માંડવીનગરમાં સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ। વોર્ડ નંબર 1 થી 6 ની અલગ અલગ 3 બેઠક યોજાઈ હતી। મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા। ભારતીય જનતા પાર્ટી દ્વારા સૌનો આભાર માનવામાં આવ્યો છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે સમગ્ર દેશની અંદર દરેક વોર્ડમાં જિલ્લા પંચાયત બેઠક, તાલુકા પંચાયત બેઠક દીઠ સંવિધાન ગૌરવ દિવસ ઉજવવાનું નક્કી કરેલું। તેના અંતર્ગત આજરોજ માંડવી નગરપાલિકાના વોર્ડ નંબર 5 અને 6ની સંવિધાન ગૌરવ દિવસની બેઠક આજે માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ સાહેબના ઓફિસના પટાંગણમાં આજે અમે ભેગા થયા છીએ। મુખ્ય મુદ્દો એ છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે રચેતા એવું બંધારણના અમલમાં આવ્યા અને 75 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે। ત્યારે આજે દેશના નાનામાં નાના નાગરિકને બંધારણ વિશે માહિતી મળે, બંધારણની સત્યતા વિશે ખબર પડે અને ભૂતકાળની કોંગ્રેસની સરકારોએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીને જે અન્યાયો કર્યા છે તે ખબર પડે અને તેના માટે વધુમાં વધુ ભારતીય જનતા પાર્ટીએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને સન્માન મળે, દલિત સમાજ, આદિવાસી સમાજને બંધારણમાં દર્શાવેલા હક્કો મળે, તે તમામ માહિતીઓ નાનામાં નાના કાર્યકરને મળે તેવા શુભ આશયથી આજે બંધારણીય ગૌરવ દિવસ તરીકે આજની આ બેઠક રાખવામાં આવેલી।